प्राथमिक कन्या शाळा आछोड यूट्यूब चैनल पर आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, गई काले तमने आ प्रमाणेना प्रश्नों मूकवामां आवेला हता, जेमां કેટલાક कोड होय छे, ABCD प्रमाणे होय छे। तो आवा ज्यारे प्रश्नों पूछी शकाय त्यारे सौ प्रथम पहला आपणे एक रफ कागळमां आ प्रमाणे ABCD थी लई अने Z सुधी 26 जे मूळाक्षरो छे ए मूळाक्षरो अने अंक स्वरूपे आपणे लखी काढीए तो वधारे सारूं, जेथी करीने आपणे प्रश्नोना उत्तर खूब ज सारी रीते अने सरल रीते आपणे आपी शकीए। एटले सौ प्रथम कोडिंगवाळा ज्यारे प्रश्नों आवे छे त्यारे आपणे आ प्रमाणे एक रफ काम करी लेवुं सारूं। हवे आपणे प्रश्न वाइज जोईए कि पहलो प्रश्न हतो आ प्रमाणे के CAT ने सांकेतिक भाषा में ATC लखाय छे। हवे आमां आपणे जे प्रथम जे वाक्य छे तेमां बराबर ध्यान आपीए कि CAT बराबर छे। हवे एमां ए जे मूळाक्षर छे ते बीजा क्रमांक पर छे, टी मूळाक्षर जे छे ए तीजा क्रमांक पर छे। तो अहींया शुं करेलुं छे कि जे बीजा क्रमांकवाळो हतो ते प्रथम लीधेलो छे, तीजा क्रमांकवाळो हतो ते बीजो लीधेलो छे अने पहला क्रमांकने छेल्ले लीधेलो छे। एटले आ प्रमाणे पहला ए, त्यार पछी टी अने त्यार पछी सी, बराबर छे। ओके, सेम एज प्रमाणे आ डियर जे छे तो डियरमां पण एवुं ज करेलुं छे कि सौ प्रथम पहला पाछळथी ई लीधेलो छे, पछी ए लीधेलो छे, पछी आर अने डी छेल्ले, बराबर। तो ए ज प्रमाणे आने आपणे लखवामां आवे तो सौ प्रथम पहला आवशे आई, पछी आवशे एन, पछी आवशे जी अने छेल्ले आवशे एस, INGS। एटले आ प्रश्नमां ऑप्शन आवशे। INGS पहलो ज ऑप्शन, बराबर है। तो आपणे एक लॉजिक लगाववानुं छे कि आ प्रमाणे छेल्लो जे मूळाक्षर हतो ए पहलो जे मूळाक्षर हतो एने लास्टमां आपणे लई जवानो छे। ओके, बीजो प्रश्न पण एना जेवो ज छे। SAVEN एने लखाय छे NAVAS। एटले अहींया शुं कहेवामां आवे छे कि जे बधा मूळाक्षरो छे ने उल्टा कर नाखेला छे, जे लास्टमां हतो ने फर्स्ट कर नाखेलो छे, पहलो कर नाखेलो छे NEVAS। तो ए ज प्रमाणे 4 छे तो 4 मां शुं थशे कि जे लास्टमां हतो ते प्रथम थई जशे RUOV। तो क्या है जे लास्ट में दे RUOF आ, बराबर है। એટલે કે આમાં મૂળાક્ષરો જે છે લાસ્ટમાં તો ફર્સ્ટ થઈ ગયો ને જે પહેલો હતો એટલે છેલ્લો થઈ ગયો, એ પ્રમાણે આપણે ગોઠવવાના છે। ચાલો, આ ત્રીજા પ્રશ્નમાં થોડોક ભૂલ છે કે LOUD લખેલું છે, જેને સાંકેતિક ભાષામાં SJOSF આવે છે। હવે હકીકતમાં શું થાય છે કે એલ છે, પહેલો જે મૂળાક્ષર છે એલ, બરાબર, જેને સાંકેતિક ભાષામાં જી વડે દર્શાવવામાં આવે છે, બરાબર। તો અહીંયા આપણે એક જોઈએ કે એલ અને જે વચ્ચે શું સંબંધ છે। તો એના માટે આપણે જો અહીંયા આગળ એલ, આ એલ છે અને જે છે, એટલે કે એલ પછી 12મા ક્રમ પર છે, જે 10મા ક્રમ પર છે। એટલે કે આપણે એલ આપેલો હોય તો એના સ્થાન પર આપણે એક મૂળાક્ષર છોડીને પછીના મૂળાક્ષર પર જવાનું છે, જી પર જવાનું છે, બરાબર છે। એવી રીતના દાખલા કે ઓ આપેલો હોય તો આપણે એક મૂળાક્ષર છોડીને એમ પર જવાનું છે, બરાબર છે, ઉપર જવાનું છે, બરાબર, નીચે નથી આવવાનું, એક મૂળાક્ષર છોડીને ઉપર જવાનું છે। તો જુઓ
અહીંયા આપણે જોઈએ આપણા કે એલ છે તો જી આવે છે, ઓ હશે તો એમ આવશે, બરાબર છે. એટલે એક મૂળાક્ષર છોડી અને એક મૂળાક્ષર આપણે ઉપર જવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે પી કે ક્યુ જી, પી કે ક્યુ જી, તો પી કે ક્યુ જી માટે શું થશે જુઓ, અહીં લખું છું પી કે ક્યુ જી, એક મૂળાક્ષર છોડીને ઉપર જવાનું છે. તો પી 16 પર છે તો પી પછી કોણ આવશે, પીના સ્થાન પર એન આવશે. કે છે તો કે ક્યાં છે, અહીંયા એક મૂળાક્ષર છોડીને ઉપર જવાનું છે તો શું આવશે, આઈ. ક્યુ, ક્યુ 17 પર છે તો એક મૂળાક્ષર છોડીને ઉપર જવાનું છે તો આવશે ઓ. જી, જી એક મૂળાક્ષર છોડીને ઉપર જવાનું છે, આવશે જી. આપણે પેટર્ન શોધવાની છે કે આમાં કરેલું શું છે કે એક મૂળાક્ષર છોડીને ઉપર જવાનું છે તો આનો જવાબ શું આવશે, NIOG, બરાબર છે. તો આપણે જોઈએ, આનો જુઓ જે ત્રીજો છે NIOG મૂળાક્ષર, સોરી NIOE આવશે, આવા મૂળાક્ષર છે, બરાબર છે. તો આ પ્રમાણે અહીંયા શું કરેલું છે કે જે મૂળાક્ષર હતો એ મૂળાક્ષર ઉપરથી આપણે એક મૂળાક્ષર છોડીને ઉપર જવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે ચોથામાં જોઈએ કે ચોથામાં શું છે, ડિસેમ્બર આપેલું છે અને ડિસેમ્બરમાં શું કરેલું છે જુઓ કે પહેલાં ઈ લાસ્ટ અક્ષર છે જુઓ, ઈ અને આર ને પહેલાં લખેલા છે, બરાબર છે. ત્યાર પછી MB લખેલું છે પાછળથી, બરાબર છે. પછી MB પછી CE આ લખેલું છે, બરાબર. ત્યાર પછી DE આ લખેલું છે ડિસેમ્બરમાં, બરાબર. તો અહીંયા જે નીચે આપેલું છે એટલે કે પાછળથી શરૂઆત કરે છે, બબ્બે મૂળાક્ષરો પાછળના લીધેલા છે, બરાબર છે. ડિસેમ્બરનું ઉલટું કરેલું છે પાછળથી. તો એ જ પ્રમાણે આમાં શું થાય છે તો સાંભળે આ શબ્દને શું લખી શકાશે, તો આ શબ્દને આપણે શોધીએ તો પહેલાં NO આવશે, પાછળથી લઈએ તો NO, પછી આવશે VE, NOVE, એટલે આપણને ખ્યાલ આવશે કે નવેમ્બરનો સ્પેલિંગ પાછળથી લખેલો છે, બરાબર. તો અહીંયા જવાબ આવશે નવેમ્બર. સાંકેતિક ભાષામાં એવું છે કે આપણે એક પેટર્ન શોધવાની છે કે આ ભાષાના સંકેતમાં આવો લખેલો છે તો આને કેવી રીતે લખી શકાય. તો પહેલાંનો સંકેત આપણને ખબર હશે કે શું કહેવા માગે છે તો આપણને ખબર પડશે, બરાબર. હવે જો આગળ પાંચમો પ્રશ્ન છે, ધ્યાન જો પાંચમો પ્રશ્ન કે ROSE, R એટલે કે 6 એનો કોડ આપેલો છે, O નો કોડ 8 છે, S નો કોડ 2 છે, E નો કોડ 1 છે, ઓકે. C નો કોડ 7 છે, H નો કોડ 3 છે, A નો કોડ 4 છે, A નો કોડ 4 છે, I નો કોડ 5 છે અને R નો કોડ 6 છે, બરાબર. અને આ પણ કોડ આપેલા છે તો આપણે આ શબ્દને શોધવાનો છે સર્ચનો કે SEAR. હવે એસના કેટલા છે તો એસ માટે આપણે જોઈએ કે એસ ક્યાં આપેલો છે, જો ROS ત્રીજા ક્રમાંક છે, એસનો કોડ છે કયો 2, એટલે એસનો કોડ છે 2, બરાબર. યાદ રાખીશું એસનો કોડ 2. ઈનો કોડ કયો છે, અહીંયા છે જુઓ, પહેલો બીજો ત્રીજો કયો છે 1, બરાબર, ત્રીજો, એટલે 2 1 આવશે. એટલે અહીંયા આપણે ઓપ્શન પર જોતા રહીશું કે 2 1 વાળો ઓપ્શન કયો છે, બીમાં છે અને બીજો ક્યાં છે, ડીમાં છે. હવે એટલે આપણે એ અને સી ઓપ્શન છૂટી ગયો, હવે બી અને ડીમાંથી ગમે તે એક ઓપ્શન હોઈ શકે, બરાબર છે. ચાલો આગળ. પછી એ માટે કયો ઓપ્શન આપેલો છે, પહેલો બીજો ત્રીજો ચોથો, ચોથો કોડ જુઓ, પહેલો બીજો ત્રીજો ચોથો 4 છે, બરાબર. તો અહીંયા 4 ક્યાં આગળ છે, બીમાં છે, એટલે આગળ આપણે કોઈ વસ્તુ જોવાની જરૂર છે નથી, આપણો જવાબ આવશે બી. એટલે કે અહીંયા જે મૂળાક્ષરોનો જે કોડ આપેલો છે એ કોડ જોવાનો છે કે R એ 6 નંબર પર છે, O S નંબર પર છે, એ પ્રમાણે, બરાબર છે. S 2 નંબર પર હતો, બરાબર છે,
ઈ જે છે એ 1 નંબર પર હતો એ પ્રમાણે છે, બરાબર છે. અને નીચે આન્સર પર જોતા રહેવાનું, જેથી કરીને આપણે સરળતાથી જવાબ આપી શકીએ. ઓકે, છઠ્ઠો પ્રશ્ન જુઓ, L ગુણ્યા O બરાબર 12 ગુણ્યા 15. હવે આ શું બતાવે છે કે L જે છે એ L આપણે ABC જે મૂળાક્ષર લખીએ છીએ તેમાં L 12મા ક્રમ પર છે અને O 15મા ક્રમ પર છે. એવી રીતના C જે છે એ 3જા ક્રમ પર છે અને K જે છે તે 11મા ક્રમ પર છે, બરાબર છે. એટલે અહીંયા ઓપ્શન કયો આવશે? સારું, આ ઓપ્શન આવશે. ખબર પડે કે C 3જા ક્રમ પર ગુણ્યા K 11મા ક્રમ પર, એટલે 3 ગુણ્યા 11, જેને કંઈ છે. જુઓ, આપણને આગળની વસ્તુ સમજાય છે. L એ 12મા ક્રમ પર છે. ક્રમ કેના ખબર પડે આપણને? અહીંયાથી જુઓ, આના ઉપરથી કે L 12મા ક્રમ પર છે અને O 15મા ક્રમ પર, એટલે 12 ગુણ્યા 15 કર્યા. C આપણો 3જા ક્રમ પર છે, બરાબર છે, અને K 11મા પર, એટલે 3 ગુણ્યા 11 થયેલા છે. એટલે આપણે જ્યારે આ કોડિંગવાળા જે પ્રશ્નો પૂછાય છે તે વખતે સૌ પ્રથમ પહેલું આપણે કામ આ કરવાનું છે કે એથી લઈને Z સુધીના મૂળાક્ષરો લખવાના અને એની સામે આપણે નંબર લખી દેવાના, જેથી આપણું કામ એકદમ સરળ રહેશે, બરાબર. 7મો પ્રશ્ન આપણે જોઈએ. 7મો પ્રશ્ન અંદર જોવાનો છે. જુઓ કે MAIN, એમનું નિશાન કયું છે? તો કે ડોલરનું, બરાબર છે. એનું નિશાન 5, આઈનું નિશાન 60, બરાબર, અને એનું નિશાન એન્ડ, ડીનું નિશાન, આ બધા નિશાની આપેલી છે, આવી રીતના લખાય. તો હવે MOAN ને કેવી લખાય? તો એમ માટે કયો મૂળાક્ષર છે? કે ડોલર. હવે પહેલાં આપણે ઓપ્શનમાં જોઈશું કે ડોલર ક્યાં આપેલા છે? કે ડોલર B, C અને D ઓપ્શનમાં આપેલા છે, એટલે આપણો પહેલો ઓપ્શન નીકળી ગયો, બરાબર છે. ચાલો પછી O માટે કયો કોડ આપેલો છે? એટલે કે અહીં જુઓ, O બીજા નંબર પર O છે, અહીં બીજા નંબર પર 3 છે, એટલે કે 3 છે. હવે ડોલર પછી 3 કયા મૂળાક્ષરમાં છે? તો કે Cમાં છે, બરાબર છે. તો અહીંયા જવાબ કોણ આવશે? C. આગળ કંઈ જોવાની જરૂર છે નથી, અહીં મૂળાક્ષર કોડ જોવાના છે, બરાબર છે. એમનો કોડ ડોલર છે, અહીંયાથી ખબર પડે. ઓનો કોડ કયો છે? 3, અહીંયાથી ખબર પડે, આના ઉપરથી ખબર પડે, બરાબર. એ પ્રમાણે આપણને ખ્યાલ આવે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે પછીનો જે મૂળાક્ષર છે એમાં લખ્યું ઝેબ્રા. Z એ 26મો મૂળાક્ષર છે, માટે આપણે આગળ પહેલાં 26 લખેલા છે. E 5મો મૂળાક્ષર છે, એટલે 5 લખેલા છે. B બીજો મૂળાક્ષર છે, એટલે 2 લખેલા છે. R 18મો મૂળાક્ષર છે, એટલે 18 લખેલા છે. અને A પહેલો મૂળાક્ષર છે, એટલે 1 લખેલો છે. ઓકે, તો એ જ પ્રમાણે કોબરાનો કયો મૂળાક્ષર થશે તે? તો એના માટે આપણે પેલા એના ઉપર જઈએ, જે લખેલું છે તે કોબરાનો મૂળાક્ષર કયો થશે તે. જો પહેલાં હું લખેલું છું કોબરા. ઓકે, C એટલે કયો મૂળાક્ષર? કે 3, ત્રીજો મૂળાક્ષર. O એટલે કયો મૂળાક્ષર? આખો મૂળાક્ષર લખવાના છે 15. B એટલે કે બીજો મૂળાક્ષર. R એટલે 18મો મૂળાક્ષર. A એટલે પહેલો મૂળાક્ષર. એટલે 315 21 81, 315 21 81 આ જવાબ આવશે. ખબર પડી? 315 21 81. જુઓ કઈ છે? 315 21 81. જુઓ આ મૂળાક્ષર છે 315 21 81, બરાબર. એટલે સમજવાની જરૂર છે કે પહેલું જે છે એ આપણને એક ટ્રીક બતાવે છે કે આને આ પ્રમાણે લખેલું છે તો આને કેવી રીતે લખી શકાય. તો આપણે શોધવું પડશે કે Z એ 26મા મૂળાક્ષર પર છે, E એ 5મા મૂળાક્ષર પર છે, એટલે મૂળાક્ષરોનો સંખ્યા અંક લખેલો છે તો એ પ્રમાણે આપણે અંક લખવાનો છે. ઓકે, 9મો પ્રશ્ન જુઓ. 9મા પ્રશ્નમાં એવું લખેલું છે, ધ્યાન આપજો, કે પેનને આપણે ટેબલ કહીએ. પેન હોય તો પેનને આપણે ટેબલ બોલીએ, ટેબલને આપણે પંખો બોલીએ, ટેબલને આપણે પંખો બોલીએ, પંખાને આપણે ખુરશી બોલીએ, પંખાને આપણે શું બોલીએ? ખુરશી. અને ખુરશીને આપણે છાપડું બોલીએ, બરાબર. તો મનુષ્ય ક્યાં બેસે? હવે આપણને ખબર છે કે મનુષ્ય બેસે ક્યાં? ખુરશી પર. અને આ ખુરશીને આપણે શું બોલ્યા છે? ખુરશીને આપણે
છાપરું કીધેલું છે, માટે મનુષ્ય ક્યાં બેસશે? છાપરા પર. એટલે આપણે એવું નહીં કે મનુષ્ય ખુરશી પર બેસે, પણ અહીંયા આપણા શબ્દો બદલાય છે. જુઓ, બરાબર, ફરી ધ્યાન આપજો. અહીંયા શું આપણે એના જેવો બીજો પ્રશ્ન પણ છે નીચે. પેનને ટેબલ બોલીએ, ટેબલ હોય તેને પંખો બોલીએ, પંખો હોય તેને ખુરશી બોલીએ, અને ખુરશી હોય તેને છાપડું બોલીએ. એટલે મનુષ્ય બેસે ખુરશી પર, પણ ખુરશીને આપણે બોલ્યા છે છાપડું. ઓકે, એના 10મો પ્રશ્ન છે. જુઓ, રૂમને આપણે પલંગ બોલીએ, પલંગને આપણે બારી બોલીએ, બારીને આપણે ફૂલ બોલીએ, અને ફૂલને આપણે કુલર બોલીએ. તો મનુષ્ય શેના પર સૂવે? તો આપણને ખબર છે કે મનુષ્ય શેના પર સૂવે? પલંગ પર. પલંગને આપણે શું બોલ્યા છે? કે બારી. તો જવાબ આવશે બારી. ખબર પડી ગઈ? તો આવા પ્રશ્નો પણ પૂછી શકાય છે. ઓકે, 11મો પ્રશ્ન જુઓ. જો નો મોર ફૂડ ને TAKD એટલે કે ટાકાડા, અને એ જ પ્રમાણે મોર ધેન ધેટ ને સાપાકા લખાતો હોય, તો એ જ ભાષામાં મોરને કયા મૂળાક્ષરથી લખી શકાય? તો જુઓ, પહેલું જે અંગ્રેજીમાં વાક્ય છે તે એમાં મોર શબ્દ છે. તો મોર શબ્દ જે છે એમાં કયું કોડ વાપરેલો હશે? તો કે ટા પણ વાપરેલો હોય, કા પણ વાપરેલો હોય, કે ડા પણ વાપરેલો હોય, TA હોય કે KA હોય કે DA હોય. ઓકે, આ ત્રણમાંથી ગમે તે કરશે મોર માટે. ઓકે, ત્યાર પછી બીજું વાક્ય જુઓ, મોર ધેન ધેટ. તો એમાં પણ આપણે જોઈએ કે SAPA અને KA. તો આ જે કોડ છે એમાં બે કોડ એવા છે કે જે બંનેમાં છે, KA અને આમાં પણ KA છે. એને આ જે વાક્યો છે એમાં પણ મોર આમાં પણ છે, મોર આમાં પણ છે. એનો મતલબ કે બંનેમાં વપરાતો હોય એવો મોરનો કોડ કયો હશે? તો કે KA, જે બંનેમાં છે KA. ખબર પડી? તો આને આ પ્રમાણે આપણે કરી શકીએ. 12મો પ્રશ્ન. 12મા પ્રશ્નમાં લખ્યું છે કે B = 2, H = 8 ને CAB = 6. તો આપણે વિચારીએ કે B = 2 એનો મતલબ કે બીજો મૂળાક્ષર B છે અને એના 2 આપેલા છે. 8મો મૂળાક્ષર H છે, એના 8 આપેલા છે. તો CABમાં આપણે જોઈએ કે C એ ત્રીજો મૂળાક્ષર છે, બરાબર. A એટલે પહેલો મૂળાક્ષર અને B એટલે બીજો મૂળાક્ષર. ત્રણ મૂળાક્ષરનો સરવાળો કરીએ. 3 + 1 + 2 એ ત્રણનો સરવાળો કરશો કેટલા આવશે? 6. એટલે કે અહીંયા મૂળાક્ષર જે છે એ મૂળાક્ષરની અંદર જે અંક છે એ અંકોનો સરવાળો કરવાનો છે. તો હવે આપણે ઉપર જોઈએ RACE, RACEનો આપણે જોઈએ કે શું આવે તે. જુઓ, અહીંયા લખીએ આપણે RACE. અહીંયા મૂળાક્ષરોના આપણે લખવા નથી, મૂળાક્ષરોનો જે નંબર આવે છે એનો સરવાળો કરવાનો છે. આપણે હિન્ટ આપેલી છે R. તો R પર કયો નંબર આવે છે? તો કે 18. તો કે 18, બરાબર છે. ઓકે, A એટલે કયો નંબર? તો કે 1. ઓકે, C એટલે કયો નંબર? તો કે 3. અને E એટલે કયો નંબર? 5. હવે બધાનો સરવાળો આપણે કરીએ. 18 ને 1 19, 19 ને 3 22, અને 22 ને 5 27. એટલે કે રેસનો જે મૂળાક્ષર છે એના જે કોડ છે એનો સરવાળો કેટલો થશે? 27 થાય છે. હવે આપણે ઓપ્શનમાં જોઈએ. જુઓ, અહીંયા આપણે 27 આપેલા છે. જુઓ, ડી ઓપ્શન 27 છે, બરાબર. તો આ પ્રમાણે આપણે લખી શકીએ મૂળાક્ષર પ્રમાણે, બરાબર છે. ઓકે, આગળ 13મો પ્રશ્ન જુઓ. DEAR ને FGCT લખી શકાય. તો જુઓ, ડી, તો ડી પછી કોણ છે? કે F. તો ડી અને F વચ્ચે શું સંબંધ છે? કે આપણે ABCD બોલીએ તો પહેલો ડી આવે, બરાબર. પછી ડી પછી ABCD, E પછી F. એટલે એક મૂળાક્ષર છોડીને પછીનો મૂળાક્ષર લખવાનો. જો બીજું જો E લખ્યું છે અહીંયા ઘડી E લખ્યું, તો ABCD E, એક F મૂળાક્ષર છોડીને G લખવાનો. A એટલે A લખો અને A પછી એક મૂળાક્ષર છોડીને C લખવાનો.
આર પછી એક મૂળાક્ષર છોડીને ટી લખવાનો, બરાબર છે, એક મૂળાક્ષર છોડવાનો છે. ઓકે, તો અહીંયા જે રેડ છે તે રેડ માટે શું લખી શકાય તે આપણે વિચારીએ. READ, રેડ માટે એક મૂળાક્ષર છોડવાનો છે. જુઓ, READ, એક મૂળાક્ષર છોડવાનું છે અને આગળ જવાનું છે, બરાબર છે. આર, તો અહીંયા આર છે, તો એક મૂળાક્ષર છોડીને આગળ જવાનું છે, તો શું આવશે? તો કે ટી આવશે. તો પહેલાં ટી લખી દઈએ. ઈ પછી એક મૂળાક્ષર છોડીને પણ આગળ જવાનું છે. જો એ આગળ પણ જવાનું હોય, પાછળ પણ જવાનું હોય, એક નહીં બે પણ મૂળાક્ષર મૂકવા છોડવાના આવે, પણ પહેલી હિન્ટ કઈ છે તે આપણે જોવી પડશે, ત્યાં પછી આપણે આગળ કામ કરવું પડશે. તો એક મૂળાક્ષર છોડીને આપણે શું આવશે? જી. તો એમાં એક મૂળાક્ષર છોડીને પછી કોણ આવશે? એટલે કે સી. ડીમાં આપણે એક મૂળાક્ષર છોડીને કોણ આવશે? એટલે કે એફ. એટલે આનું આવશે TGCF. TGCF જોઈએ આપણે. TGCF આવ્યું, જુઓ, TGCF આ ઓપ્શન આવશે જવાબ. ખબર પડી ગઈ? તો આપણા પહેલાં શું શરૂઆતમાં જે છે એ શું કહેવા માગે છે તે શોધવાનું છે, અને ત્યાર પછી આપણે આગળનો જવાબ લખવાનો છે. પણ ખાસ તો આપણે ABCD લખી કાઢીશું તો આ કોડિંગવાળા જે પ્રશ્નો છે તો બહુ સરળ રહેશે આપણા માટે. જુઓ, આગળ 14મો FISH, ચાર મૂળાક્ષર છે. ઓકે, એફ. જો હવે ABCD બોલે કે ABCDEF, તો એફની આગળ જવાનું છે ઈ, બરાબર છે. આઈ, તો આઈની ઉપર જવાનું છે એચ. એસની ઉપર જવાનું છે તરતનો જ, એક છોડવાનો નથી, તરતનો જ, બરાબર છે. એચની ઉપર તરત જવાનું છે જી. તો એવીના આ જે ઠાલિયા છે તો એનું શું થશે? કે ટી. કે ટીની ઉપર હવે આપણને ડાયરેક્ટ મોડે ખબર ન હોય તો આપણે પેલું જે લખેલું છે તેના ઉપર કરી શકીએ, બરાબર છે. ઠાલિયા. આ લખ્યું, બરાબર છે. હવે ટી છે, તો ટી પછી આપણે શું કરશું? ઉપર મૂળાક્ષર લેવાનો છે, બરાબર. તો ટીની જગ્યાએ શું આવશે? એસ. ઓકે, ત્યાર પછી એચની ઉપર મૂળાક્ષર લેવાનો છે જી. હવે એની ઉપર કોઈ મૂળાક્ષર નથી, તો એની ઉપરનો મૂળાક્ષર કોણ ગણાશે? ઝેડ. આઈની ઉપર મૂળાક્ષર એચ. વાયની ઉપર મૂળાક્ષર એક્સ, અને એની ઉપર મૂળાક્ષર ઝેડ. SGZ HXZ, બરાબર છે. આ આવશે એ આપણે ઓપ્શન શોધી લેવાનું છે. પછીનો મૂળાક્ષર લેવાનો છે, ભૂલ થઈ ગઈ છે. પછીનો મૂળાક્ષર લેવાનો છે, પહેલાંનું મૂળાક્ષર છે એફ, પહેલાંનો મૂળાક્ષર છે, બરાબર છે. તો અહીંયા જવાબ આપણને મળશે આ પહેલાંનું મૂળાક્ષર છે, બરાબર ને. ઓકે, છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો 40 બરાબર 1 2 3 4 5 હોય, નિયર બરાબર 6 9 8 3 હોય, તો યર બરાબર કેટલા? તો અહીંયા આપણે જોઈશું 40 એટલે એફ એટલે 1, O એટલે 2, R એટલે 3. તો અહીંયા આપણે જોઈએ યરની આપણે જોઈશું તો પહેલો છે વાયના કેટલા છે? કે વાયના જો છેલ્લા છે 5, એટલે પહેલો મૂળાક્ષર આવશે 5. ઓકે, ઈ માટે કયો મૂળાક્ષર છે? અહીં જુઓ NE પછી 9 છે, એટલે 5 પછી 9 આવશે. તો 5 પછી 9 આવે તો નીચે કયો ઓપ્શન છે? કે એ અને ડીમાં એવો છે કે 5 પછી 9 આવે છે, એટલે બી અને સી ઓપ્શન તમારે નીકળી ગયા, બરાબર. પછી એ માટે કયો છે? તો કે એ માટે 8 આવે, તો અહીંયા છે 8, અહીંયા નથી 8, એટલે આપણો કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ, બરાબર છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે જે કોડિંગવાળા જે પ્રશ્નો છે એ કોડિંગવાળા પ્રશ્નોમાં કયા પ્રકારે પૂછી શકાય? તો કે બે વસ્તુ હોઈ શકે. એક તો તમને જે શબ્દ છે એનો કોડિંગથી આપી દે, અથવા તો પછી આપણે ABCDના જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોને ક્રમ અનુસાર લખી અને ત્યાર પછી એ મૂળાક્ષરોને
કયા ક્રમમાં કઈ પેટર્નમાં આપેલા છે, એક છોડીને ઉપર જવાનું છે કે નીચે જવાનું છે, બે છોડીને ઉપર જવાનું છે કે નીચે જવાનું છે, અથવા તો પછી એ જે મૂળાક્ષરો છે તે કયો ક્રમ છે, એ ક્રમના સરવાળા કરવાના છે કે એ ક્રમ બેથી બેઠા લખવાના છે, બરાબર છે. એ કોડિંગને આપણે શોધવાના છે. આ કોડિંગ પ્રમાણે આપણે બહુ સરળતાથી આ પ્રશ્નો લખી શકીએ છીએ. એટલે કોડિંગવાળા જે આ પ્રશ્નો હોય છે તેમાં સૌ પ્રથમ આપણે ફરી એકવાર તમને કહી દઉં છું કે અંગ્રેજીના મૂળાક્ષરો લખી દેવાના છે અને તેમાં 1 2 3 અંક પર લખી દેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અંગ્રેજીના મૂળાક્ષરો છે એ પ્રમાણે ગુજરાતીના પણ મૂળાક્ષરો આવે છે, બરાબર છે. અને ગુજરાતીના મૂળાક્ષરોના પણ પ્રશ્નો આ પ્રમાણે આવી શકે છે. તો એની પણ આપણે પ્રેક્ટિસ કરીએ કે ગુજરાતીના જે મૂળાક્ષરો છે ક ખ ગ, બરાબર છે, એના પણ મૂળાક્ષરોના અંકો જે છે અંકોના સરવાળા પણ આવી શકે, અથવા તો આના અંક પછી કયો અંક આવશે એટલે એના માટે આપણે બારાક્ષરી પણ એક વખત આપણે જોવી પડે છે, બરાબર છે. તો આ પ્રમાણે આપણે કોડિંગવાળા પ્રશ્નો આજે આપણે જોયા. ઓકે, બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ ટેસ્ટને તમને આપવામાં આવશે, તેનું સોલ્યુશન તમે કરશો. ઓકે, થેન્ક યુ.